પર્યટકો પરના હુમલાના પ્રત્યાઘાતો ચાણસ્મામાં પડ્યા. સ્વયંભૂ બંધ. ચાણસ્મા સમાજ વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું, જેમાં દરેક વેપારીઓ જોડાયા અને સમગ્ર શહેર આખો દિવસ બંધ રહી કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો. આતંકવાદીઓ સામે ઉગ્ર વિરોધ દર્શાવાયો તથા હુમલામાં મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. થોડા દિવસ પહેલા કાશ્મીરના પહેલગામ ખાતે ફરવા ગયેલ પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા બેરહમીપૂર્વક બંદૂકની ગોળીઓ મારી મોતની ઘાટ ઉતારી દીધા તેમજ કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. બાદમાં સરકાર દ્વારા કડક વલણ અપનાવાયું અને આખો ભારત દેશ આ ઘટનાને લઈ આક્રોશમાં છે. ત્યારે ચાણસ્મા ખાતે પણ વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાતા શનિવારે દરેક વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ બંધ પાડ્યું અને શહેરમાં આવેલ સરદાર ચોકમાં વેપારીઓ સહિત શહેરીજનો અને આગેવાનો એકઠા થયા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નગર દ્વારા જે આખા જ ગામમાં સંપૂર્ણપણે વેપારીઓએ ભેગા થઈ અને બંધનું એલાન આપ્યું છે, એમાં 100% ચાણસ્મા નગરમાં બધી જ દુકાનો અને ધંધા રોજગાર બંધ છે. મૂળ વિષય જે આપણા નામજોગ કહી શકાય એમ ધર્મ પૂછી અને આપણા 28 હિન્દુઓની જે કતલેઆમ કરી છે, એવા પાકિસ્તાન પ્રાયોજિત આ મુસ્લિમ આતંકવાદને વખોડવા માટે આપણે ભેગા થયા છીએ. પરંતુ ક્યાં સુધી આપણે અમને આવી રીતે સહન કરવાના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈના શાસન પછી જ્યારે પણ પાકિસ્તાને આવી કોઈ ઘટનાને એને અંજામ આપ્યો છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાને એનો જવાબ આપ્યો છે. અત્યારે હાલ એમણે કીધું છે તો હું એમને વિશ્વના કોઈ પણ ખૂણામાં હશે તો પણ એમને પકડી અને એમને સજા કરવામાં આવશે. આપણે બધા ગ્રામજનો વતી અને ચાણસ્મા તાલુકા વતી અને પાટણ જિલ્લા વતી હિન્દુ છીએ, એ બદલ હું આ દેશના વડાપ્રધાનને અમારા બધા તરફથી અરજ કરું છું કે એ પાકિસ્તાન ઉપર સત્વરે હુમલો કરી અને આ પાકિસ્તાનનો ખુરદો બોલાવી આ દેશના હિન્દુઓને રક્ષણ મળે એવું કામ તમે કરો, એવી તમારી પાસે અમે આશા રાખીએ છીએ. મૂળ વિષય એવો છે કે નામે મુસ્લિમ અને પાકિસ્તાન એ આતંકવાદીઓ જ હોય છે અને આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે એ ટેવાયેલા છે. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય તો એવું કહેવામાં આવે છે કે આતંકવાદનો ધર્મ નથી. પણ તમે જોઈ લો, આતંકવાદનું જે કામ કરવાવાળા છે 100% મુસ્લિમો જ હશે. એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને મુકેશભાઈએ કીધું એમ અને ભાઈ શ્રી રમણભાઈએ કીધું એમ આપણે બધા જો જાગૃત નહીં બનીએ તો આપણા ભવિષ્યમાં આપણા પરિવારનું શું થશે એની પણ આપણે ચિંતા કરવાની જરૂર છે. લોકશાહીમાં એક વિષય એવો ચાલે કે ભાઈ જેનો મત વધારે એનું શાસન આવે. આજથી 25-50 વર્ષ પછી હમણાં એક જૈન મુનિનો મેં એક વિડીયો જોયો છે, એ ખરેખર આપણા બધા માટે એ અનુસરવા જેવો વિષય છે. એમણે એવું કીધું કે આજથી 25-50 વર્ષ પછી ભારતમાં કોનું રાજ હશે તમે કલ્પના કરી શકો છો. કારણ કે મત જેનો એનું શાસન, એ વખતે તમારું શું થશે એની તમારે બધાએ કલ્પના કરવાની છે ને અત્યારે જ ચેતી જવાનું છે કે આપણે જે પણ ઘટના બનતી હોય એ ઘટનામાં આપણો સંપૂર્ણ સાથ સહકાર રાખી અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરી આ દેશ અને આપણા હિન્દુ સમાજને આપણે બધા ભેગા થઈ બચાવીએ, એવી બધા પાસે આશા. અસ્તુ. ભારત માતા કી જય.